આમ જવાનું હોય ને આમાં જા ને યાર લાવજો ચાવી ચાવી બાવી નો મળે હેડે અરે મને આમાં જા ને કાકા નહીં જવાનું આપણે પેલા હેતામાં જવાનું ચિયા આપણે પેલો બોરવાળો છે ને હું તો જાઉં નહીં જવાનું અને કાલે તો પાણી વળવાનું ને એ કે ભણીને સારું નહીં કરવાના પેલો પાવડો પકડો છો જો અત્યારે થોડું કોમ કરશો ને તો પૈસા કમાશો એ તો કોઈ પૈસા નહીં હું કમાવો પાવો તો માં મેલી અને જાઉં નહીં જવાનું એ બધી પાળીઓ તારા જ કરવાની છે ના અત્યારે તને શીખવાડ દઉં કો ના હું પાવડો એ તો માં મેલી દેતો ડાયરેક્ટ ને આમાં તો કોઈ ને એમ નહીં જવાનું તારે એમાં આગા ખેતરમાં જ આવવાનું કામ કરવા ના ભણી કોઈ હારું નહીં થયું હજી રાખવાનું બિલ ચૂકવવાનું હોય અને આખા તો આપણે શું કહેવાય આ ઘઉં હારા થઈ જાય ને તો આપણે બિલ ચૂકવી દઈએ એ તો તારે ચૂકવી દેજો તો તું શું કરે તારે મફતનું ખાવું છે તું ખાવાનું બંધ કરી દેતા હે ના મને આમાં જવું એટલે તું યાર વાળી ભાષા ભૂલી જા એમ નહીં તારે ભણવાય તો જા તું તારા પૈસા કમાય ને ભણજે જા ના કાકા ના તાર જવો તો જાઓ મારાથી એટલું બધું ના થાય હજી તાર પરણાય નહીં તો આ પૈસા કમાવવું પડશે પૈસા તો હું એકલો જ કમાઉં તે માંગા થયા હેતરમાં પણ મને આમાં જાણે લે પકડ હેડજે લે પેલા રમતારજીને કીધું તું કે પાળીઓ કરી દેજો હવે બોલા પાળીઓ નહીં કરવી આ મેક સાફ કરી દેજે હવે પેલા પાળીઓ કરવા આવે ને ત્યાં સુધી હું માં બીજું કામ પટાઈ દઉં મને લાકડો ના વાગે રાતવા આવે ને એટલે માં થોડું કોમ પૈસા લેવા પડશે હવે વધારે પટવા આવ્યો ને એટલે એ છોકરા કેટલી તારી કેટલી ને ખર્ચ કરી એટલે આટલી આ તું હોચ કરી આ જોજે તો હોચે કરતા આવડતી નહીં એટલે તો કહેતું તો મને આમાં જાણે એ તું નેહાનું નોમ ના લે ને કે બોડામ મેલ્યો આવ્યું આમાં જ આવું આટલું કરું કોઈ નહીં જવાનું આ અલે તને એનું તો નહીં ફાવો ભારે કોમ પેલા આડું કોમ શીખી જા ના આમાં ના આઈડીનું બધો આખા પેલા ખેતરનું ભેગું કરીને આટલો લાય ઓછે નો ને આમાં તું એટલે ભેગું કરીને આમ બેસો કે બોડામ પાવડો મેલ્યો કે હેરાન ના કરે એમ કહું એ હાથ કાકુનો ફોન આવ્યો એ હાથ તો રાજભાનું હો હેલો હો રાજભા હા તમે ફોન કર્યો તો એટલે ખેતરમાં જ આવો ને હા આવો હું ખેતરમાં જ છું હા સારું સારું નેક સાફ કરતો હતો પેલું આપણે પાણી નહીં વળવાનું પેલું વાપવા નહીં યાર હા હા જલ્દી આવો આ તમારે કોમે હતું ભાવ સારું હા હજુ રાજભા આવતા જશી રાજવાજી મને નેક સાફ કરી દેવા દે રાજભા આવે ને એ થોડા પૈસા માજી લઈશ અયો શું ભણ્યો છો અહીંયા અહીંયા ના હોય એવું એટલે ટેન્શન ના લે હું નહીં બેઠું એટલે જમીન શું ના લે આપણે ભલ ભલા બાંધી જમીન પડાય છે ના ના યાર તમને ત્યાં ટેન્શન આવે બાબા ચેટલી શીખવું પડીશું હું એક ટ્રીક તો અજમાવા ખાલી મારો જે હું પેલો ભાજ્યા ક્યાં શું કહેવાય હા એટલે એના પાણા આવ્યો છું એના પાણી એની જમીન પડાવી દેવાની શાકતો પેલો ધ્યાન રાખતો નહીં છે તો જોશે એવો ને જાડો બધા ઘરે જઈને ફોન કર્યો હશે એનો જ ફોન આવતો લાગો ઓય એનો જ આવે છો હા હું તમે ઘરે જઈને કરું એ સારું હા હેલો હા હું આવવાનો જ છું થોડું કોમ હતું એટલે યાર એ હું આવું એ સારું હા હવે કોમ થઈ જાય ને એટલે પછી આ ચેલોજી કુન ને રાજભા કુન એવું કામ કરે છે નેકે સાથ થઈ જાય રાજભાઈ તમને આયા જુદી આવડી કોણ આવ્યો આ પેલા ટ્રેક્ટર વાળાનો જશે ના લે કાકા સાધનો રાજભાનો લે આ ખેતી હેલો હા ચોકન હોય યાર આયા ના જુદી ઘેર આવીને બેઠો હું કીધું નતું કે આપણો ખેતરમાં આવજો બસ આવ્યું એટલે તારા સાહેબ હા રાજભા હેડ કોણ આમાં તું નહીં જવું એટલે માંગા મારતો નહીં સાચો બહુ બોલું હા બોલા બેઠા
પેલી ગાં ખાવા તો મને મોચામાં બેસવા દે ચેલું આવો ચાંદો બધા ફોન કરું એ હિસાબનું કરું આજે સોડાવીશ મસ્ત એકાદી નવન તો પૈસો બૈસો સોડાઈ દઈએ આપણા માપની એટલે લઈને આવતો ખાવો ત્યાં બોલવાળાને ફોન કરી એ બગાડની કેટલામાં શીખવું હોય હલો અલ્યા અહીંયા તમે કેમ આવું કરો છો અલ્યા જરૂર પડે એટલે અહીંયા તમે પાણી આવતા નહીં એટલે પણ શરમ આપી જો તમને તો હા ત્યાં હજી જો પૈસા તમને લેટ મળવાના છે હું ચોખ્ખી વાત કહું હા કશું વાંધો નહીં ના અમુક જો લેટ આવે કારણ કે તમે કર્યું છે એવું એ સારું હો એ હા અહીંયા ભાઈઓ પણ ફોન કરવા જાય એવાની સેફટી બગાડી છે હેલો ભાઈ બોલે અલે યાર કેમ આવું કરો તમે તો અલે યાર આવું થોડું ચાલતું ચાલો પણ તમારી સ્થિતિમાં થોડી લોન આવ્યો તો ના બગડે તમારો વાક નહીં પડી ભાઈ તમે આવું ને આવું કરતા તો મારે યાર ટૂંક સમયમાં પછી રસ્તા ઉપર બ્રેક મારવી પડશે આવું ના કરો અહીંયા તમે ક્યાં તમે લગ્ન નાખે ભાઈ પૈસા લઈને વેચ કોણ છે અલ્યા પણ યાર વાત તમારી છે ભાઈ આ તમે તો ગરમ નહીં થાય ત્યારે બીજા હોય તો બીજાનું તો એ તો ગાલો બોલતો હોય તમે યાર ખમી લો હા ભાઈ અહીંયા તમારા કોકની વળાવ તો પડશે કે નહીં જો હું કોઈ ના જાણું મારા જગત મિનિમમ 5 કોથા તો મારા આ એટલા ઘઉં થવા જોઈએ હેઠળના કશું વધારે નહીં જો ના હું એ કશું ના જાણું જો હું તમને ચોખ્ખું કહું 5 કોથા મારો બોલી જોઉં એટલે હું પછી તમારે વાપરવાનો નહીં આ મારા બીજા ભાજ્યનો ફોન આવે હું ફોન મિલું એ હા ભાઈ લોહી બીજો શું બધા હતા નવરા પણ ખુલ્યા એલાજીનો ફોન આવ્યો હેલો હા ના હું હાલ હેઠમ નહીં આવતો તમે ઘેર આવો તમારા ઘેર જ બેઠો છું કોઈ યાર થોડું કોમ આવી છે એટલે એ હા આવો હો એલાજીનો હિસાબ ન દે હું પચવાનું છું ના લગાવ પછી કેળીના ફરવાની ત્યાં લઈ ગયા હતા લઈ ગયા છું બાઈક મોટું જવાનું છે એટલે 2500 રૂપિયા લઈ ગયા તમારો હિસાબ જ છે તો યાર હું થોડું જુઠ્ઠું લખતો છું તો તમને આ બતાવું એ અહીંયા રહ્યા તો શેરડી નાન બધા પાણી બધા એટલે તમને વાંચતો નહીં આવતો તો છોકરાને આવડો તને જો આવ લખેલું વાત શેરડીના પાણીના એટલે 3000 છે બરોબર એટલે કાકો ઉનાળામાં ફરવા જતા એટલે 15000 બરોબર મોડી 10000 લીધા છે શેરડીના લીધા ત્યાં અને આજે લઈ રહ્યા આપે જો તમારો પેલા લગ્નમાં આવવાના હતા પણ તે કરવાનું એટલે 7000 એટલે 25000 પૈસા બરોબર ઘણી ગંભીર પહોંચવી છે ઘણી રહ્યા હું ખોટું તમારે કઈ મજૂરી કરો બરોબર કઈ આપણે રમીમાં લેવાય ના ત્યાં પછી ત્યાં જોયા ખાલી શું કહેતો ખબર
લોન લેવાની છે થોડા કોમ માટે ખાલી તમારી એટલે સહી કરજો ને. હું સહી કરું ને તો હું મારા છોકરાને પૂછ્યા કે કોઈ નહીં કરતું. ના તો આમાં છોકરા ક્યાં જરૂર નહીં આપણે ને સ્ટેમ્પ આમાં આપણે ફુવાડા પદ્ધતિ એટલે આપણે ખેતરમાં પેલું હું જોયું તું યાર, એટલે ફુવાડા આવે ને પેલું હું ફરવા જતો ને એટલે જોયું તું. એવું છે ને એટલે આપણે એવું કરવાનું છે ખેતરમાં બરોબર. એટલે આપણે પાણી લેવા પછી જરૂર ના પડે. નહીં એ વાત તો છોકરા અમાય ને છોકરા નહીં બોલાવો. અમાય કે બોધા ગણ્યા ઘણા ચેલા 32 એટલે આયો કી કરો આપણે પેલા ફુવારા નખાવાના આવે ને એટલે સહી જોવો. ખાલી સહી કરી દો. જો વજી નથી કરી એટલે ખાલી ચાલો આપણે હતા ને યાર તું યાર તમારા ઓલે પણ હું પણ હરખી દા સંભળાય. તમારી જમીન બીજાના નામે કરવામાં આવી છે. આ તો યાર કોક બીજું કે એવું નથી આમાં કેવું છે ખબર આ જે આપણું છે ને એટલે એવું ક્યાં કે લોન નહીં એટલે એમાં એવું કરવું પડે મને. એક વાત છે એટલે એમાં કરવાનું આવે. મને તો ખબર અહીંયા એટલે હું સહી કરજો કશું વાંધો નહીં. હું અમે તમારા શેઠ જ છું ત્યાં જવાનું નહીં કઈ. કડો જો તમારે સહી કરજો એટલે બરોબર. ના કાકા કરશો નહીં. મને યાદ આવી પૂજી આપણે સહી કરશું ને તો આપણી જમીન બીજા નોમું થઈ જાય. ભણવામાં એવું આવી ના હોય યાર. ના એમાં છોકરો ભણે ખોટું તો ના બોલે કદી. અરે તને તું યાર ભણવા જતો નહીં તને શી ના ખબર? તો આ જાય ભણવા જાય છે ઓવો ચોક્કસ જાય. ચોક ચોક જ જાય ને એટલે ના ખબર હોય નહીં યાર. ખબર અહીંયા હા તું એટલે પેલા તને ખબર ના ના પડે. કરે શેઠ કહેવાય. શેઠ ભાઈ જો તે સહી કરજો કશું વાંધો નહીં. ના કરતા ના સહી કોણ એ તો આપણે જે દસ્તાવેજ પૈસા આલવાના ને તો? એ આલ દેજો આડે તો. અલ્યા પણ હું નીકળતો તમે જો લો, મારા કોણ પૈસા કાઢી લેવા હોય ને તો કયો ખાલી જો એવું હોય તો હું તો જો રાત તે રાત વાત પૈસા કહું? આ રાખો. એ વાત કહું આ મૂકી દો અને અમારા તમારી જમીન વાપી નહીં અને જે આપણે પેલું લોનમાં હતું ને હેતર એ રહ્યું અમે કમ્પ્લીટ તમે પૈસા લઈ છૂટું કરાવી દેવું. જો આડે તમે અને જે પગે આવ્યા હતા ને એ પગે જતા રહો પણ નક પછી અમારે ધોકા ઉપાડવા પડશે. આ તો ભણેલો આયો ખોટું મારે ઊભો તો ચોપડો લઈને ઘેર જો. વાહ છોકરા વાહ એકદમ દિલ ખુશ કરી નાખ્યું. હવે રહ્યું ને તું કાલથી ભણવાનું ચાલુ કરી દે તો ચોપડો લાવવો હોય તો કહેજે. ભણવાથી કશું ના થાય મજૂરી કરો તો કમાશો કો. ઓકી યાર જો તું રહ્યો ને તારા જે લાવવાનું ને મને કહી દે હું કાલ બજારમાં જઈને બધું લેતા આવું. હમણાં તો એમ કહેતા હતા કે આંબો બે આંબો નહીં ચાલે. હવે જવાનું લે. અરે તું મોટું ને આમ ના જોવાત ને હા. તો આજ આપણે એક વીઘો ખોવો હવે રે ને કાલથી તું ને આમ જાણ ચાલુ કર અને હું પેલું આપણે પૈસા બાચીએ ને એટલે હું પૈસા પટાઈ દઉં. હા મારું જીએસ કોમ્યુનિટી હા